ભજન સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો ભજનમાં ખૂબ શાન કરી. ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે, કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી. ઘણા એમ કે અમે માણા નથી, આંગળી મૂકીને ન કહેવાય તમે નથી. માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની. આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી. ઓળખાણ માટે સદગુરુની જરૂર છે. બાકી લઈ જવાનો છે વાત પાકી છે, મરી જવાનું છે આ દુનિયામાં એ વાત 100%ની છે. પછી ઠેકડા મારવા એટલે માર. મેં ખૂબ માર્યા છે. જોકે તમારા ગામમાં એકવાર આવી ગયો, ગામ પ્રેમી છે એમાં બે મત. તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી, વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. મારું કોઈ સારું નથી બોલતું, હું તમારું શું કામ સારું બોલું? સારું હોય એટલે સારું કેવું. હમણાં સાહેબે વાત કરી, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો છેલ્લી કક્ષાનો માણસ ન કહેવાય. પણ જો આ ભજનનો પાવર, મારો કહેવાનો મિનિંગ, ખટારાના ડ્રાઈવર તે બાપુ પાણીનો લોટો કોઈ ન પાય, 19મી કોમ કહેવાય. પણ તમે હેઠે બેઠા છો ને, સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો અડ્યો છે. એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું, પણ હાલી ગયું ગમે એમ હાલ્યું હોય. ઘણા મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે, ને મેં કીધું તમને કઈ વાંધો નથી ને. અને મારો નાથ હાકે ને, હું તો જોજો મારા વિડીયો આવે છે ને એમાં હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે લાઈક કરજો ને કોમેન્ટ. મને મોબાઈલમાં જો કે જાજુ પગ ટપાય નથી પડતા. મોબાઈલ છે ને બીડીઓ ઠૂટા વીણતા કરી નાખે એવું છે, બહુ ઊંડા ઉતરવા જેવું નથી. હું કોઈને કહેતો જ નથી કે આમાં લાઈક કરજો કોમેન્ટ. અને 2 હાથ વાળો શું બાપુ લાઈકો કરે? એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. માણા શું દેવાના હતા? જરૂર એની છે અખિલ બ્રહ્માંડના માલિકને વાતો ઘણીએ પડી છે, પણ વાત કરવી ક્યાં? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, એને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. ઘણું બાપુ રોવું છે, પણ ટેકો દે એવો ખંભો તો જોઈએ ને. ક્યાં રોવું? આખી દુનિયા બધી રોવે છે જ્યાં જાવ. એક ભાઈ જાવ કે છૂટા ખૂટેરિયા ધાબુ ભરવું, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ દેખતા હારી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હે, અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા બાપ માણા બનાવ્યા. માણસનો એક જ જીવન એવું છે બાપુ, આમાં તમે જે ધારો એ કરી શકો. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. ભજન કરવા માટેનો બાપુ, અને હમણાં સાહેબે કીધું ને આત્માનો ખોરાક છે, લખી લેજો. આજ નહીં તો કાલ, આ ભવમાં નહીં તો બીજા ભવમાં ભજન સિવાય બાપુ જીવનો ઉદ્ધાર નથી. શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. બુદ્ધિ, વિજ્ઞાન કે પૈસાથી જીવને શિવ એક નહીં થઈ શકે. આ સંતોનું મંતવ્ય. હમણાં ભાઈની વાત કરતા હતા, ભાઈએ કંઈક 1 કરોડ રૂપિયાનું દાન. બાપુ દિલથી સલામ કરું છું એમને. એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો બાપુ. કેવડી વાત કહેવાય. ત્યાં કે એમના ઘરમાં ઝાડવું નહીં હોય, ખંખેરીને આપ્યા છે, પણ બાપુ આના માટે કલેજા જોવે, કલેજા. હું તો એને તો સલામ કરું બાપુ, એના મા બાપને હપરી હો સલામો કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે, અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે. હા, જરૂર એની છે. ઘણા એને પાસે આપ્યું છે, બોલો વાપરતા નથી આવડતું. વાપરતા આવડવું જોઈએ ને. અત્યારે પૈસાનું કોની પાસે તૂટો છે? બધા હિલોળા કરે છે. આપણે માગતા તોય કહેતા નથી, અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં. ઓલે 500 ની 1000 ની બંધ થઈ જતા હવે કટીને હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારા નાખો થોડાક તમારા ખાતામાં નાખો થોડાક, એટલે નોતા ક્યાંથી આવ્યા? હજારો વર્ષ પહેલા બોલ્યા હતા બાપુ દેવાયત પંડિત, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવે બાપુ 500 ની 1000 ની નોટું પસ્તી થઈ જાય, પસ્તી. એમાં તમારું મારું જીવન છે ને બાપુ, કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય, ખબર નહીં પડે. લઈ જવાનો 100%ની વાત છે. એક તમને દાખલો આપો કે ઘેઘોર વડલો હતો ને, એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હાવ મરવાની આળે બાપુ માય કાંગળું એક પોપટનું બચ્ચું રહેતું હતું. એ એટલામાં ફરે, એ વડના ટેટા ખાય. અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત
ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચ્ચું ગભરાય કે યમના દૂધ છે અને મારી આમું દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂધ દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂધ ક્યાંયથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠ માથે બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂધ ભલે આ આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી, 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા? તો કે હા. તો કે ઈ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના. જ્યાં જવાનું છે ને બાપુ, આ જગ્યાએ બનવાનું છે, ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસની કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડા કઈ અમને મૂકે, પણ મારે એટલો. અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને વળી જાય પછી 4 પેટી થઈ હોય પછી ચાવીઓના કુડા નેપામાં ભરાઈને રખડો તો ભૂંડા વાળો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હારું વધવાનો હોય. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારી. પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન, આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી જ જોવે કે આ દીકરીમાં કાંઈ હોય જ નહીં. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉઘાડા પડ્યા હોય, તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. બુઝારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી ભાઈ. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવ એવું આવ્યું છે, જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું મળ્યું. છોકરા કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નો જ જોઈએ. જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટી ઉમર નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પારલે નથી જડ્યું. સમય જીવે એવો આવ્યો છે, પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો 20 માવા સોરીને ખાય, પણ અહીંયા ભાઈ નાખવા જ ન નાખે. હું દૂધ આલ્યું છે નોકું નોકું. તમે જોજો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો.
ઓલા દારૂ બાવળી એમ વેસે તોય ખપી જાય બોલો પીપડે ને પીપડે ખપાય બોલો ખોટું જ નથી હાલ્યું ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય સારું નથી ઓલો ચોખ્ખે ચોખ્ખું વેચે તો કે આ બજારમાં રાયડું પડે એમાં કઈ ન હોય ઓલો સાનો માનો વ્યક્તિ હોય ને કઈ એનો પ્રચાર કરાય તોય ખપે બોલો પીપડા બે લીટરના પીપડા ખૂટી રહે આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ની અઘરી બાબત છે એટલા માટે સવારામ બાબા એક વાણી માંગે છે બાપુ જે મહાપુરુષો છે ને સમયની બલિહારી આપી છે એટલે સવારામ કહે છે